સુરતમાં ચૈત્ર માસની નવરાત્રીમાં આઠમના દિવસનું વિશેષ મહત્વ હોય છે। આ પવિત્ર દિવસે સુરતમાં વસતા સરોઠિયા વાણંદ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરાધ્ય દેવ શ્રી લીંબોચ માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 26 વર્ષથી આ પરંપરા અવિરતપણે ચાલી રહી છે। સુરતમાં સ્થિત સરોઠિયા વાણંદ સમાજ લીંબોચ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના આશરે 400 થી 450 જેટલા પરિવારો એકત્રિત થયા હતા। સવારથી શરૂ થયેલા આ યજ્ઞમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને માતાજીની આરાધના અને સ્તુતિ કરી હતી। આ પ્રસંગે સમૂહ ભોજન અને રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ આકર્ષક તરીકે જાણીતા મોટિવેશનલ સ્પીકર લલિતભાઈ બલદાણીયા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજના યુવાનોને સમાજમાં કેવી રીતે આગળ વધવું અને સંગઠિત રહેવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ હવન દ્વારા એકત્રિત થતા દાનનો ઉપયોગ થતા સમાજના હિત અને લોક કલ્યાણના કાર્યો માટે કરવામાં આવે છે। આ વર્ષે પણ અનેક દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું। હવનની પૂર્ણાહિતિ બાદ સૌ જ્ઞાતિજનોએ સાથે મળીને માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ આયોજનથી સુરતમાં વસતા સરોઠિયા વાણંદ સમાજમાં એકતા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આપનું નામ હું વાજા સંજયભાઈ જયસુખભાઈ વાજા, સરોઠિયા વાણંદ સમાજ સુરત। દર વર્ષે ચૈત્રી આઈટમ નિમિત્તે આજે 26 વર્ષથી આયોજન થાય છે અને લગભગ 400 થી 450 પરિવાર જેટલા સમૂહ આજે એક સાથે સમૂહ ભેગો થાય ને માતાજીની આરાધના કરીએ, માતાજીના ગુણગાન ગાઈએ અને સમૂહ ભોજન પણ કરીએ ને સાથે સાથે રાસ ગરબા ને એવું પણ આયોજન રાખેલું છે। અને આ વખતે તો એક મોટિવેશન સ્પીકર પણ અમારી વચ્ચે આવ્યા છે અને લલિતભાઈ બલદાણીયા સાહેબ, એ પણ સમાજના યુવાનોને ને સમાજમાં કઈ રીતે રહેવું, સમાજમાં કેવી રીતે સમાજ કઈ રીતે આગળ વધે એના વિશે પણ આપને માહિતી આપવાના છે અને એ પણ આવવાના છે। સરોઠિયા વાણંદ સમાજ આ વિવિધ કાર્યક્રમો 26 વર્ષથી કરી રહ્યું છે, તો એ બદલ સમાજનો અને આ વખતે તો દાતાઓ પણ ખૂબ સમાજને મદદ કરી છે। સમાજને દાતાઓ ખૂબ દાન પણ આપ્યું છે અને એ બદલ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય માતાજી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।